ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ચેક ડેમ માટે ધારાસભ્ય 10 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી રિપેરિંગ શરૂ કરાવ્યું. ઉપલેટા તાલુકાના ઈસરા ગામે બરણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ ચેક ડેમ ઘણા સમયથી રિપેર કરવાનો હોય, જેને લઈ ગામ લોકો અને ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરતા ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય દ્વારા સરકારમાંથી 10 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી આપી હતી, તેમજ અન્ય રૂપિયા ગામ ખેડૂતો દ્વારા અંદાજે 5 લાખ એકત્રિત કરી લોખંડ સહિતની ઘટતી સામગ્રી એકત્રિત કરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા ડેમનું કાર્ય શરૂ કરી ગ્રામ હિતના કાર્યો શરૂ કરાયા હતા. ખેડૂત અને સરકાર શ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના સહકાર અને સહયોગ મહેન્દ્રભાઈના સપોર્ટથી આજે અમારું 24 કલાકની અંદર કામ પાસ કરી અને યુદ્ધના ધોરણે વરસાદી વાતાવરણ હોય, ભાદર નદીનો ફ્લો પાણીનો પૂરેપૂરો હોવાને લીધે 24 કલાકમાં સરકારશ્રીએ નિર્ણય લઈ અને કામ મંજૂર કરી આપેલ છે. તે બદલ અમે ઈસરા ગામના ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઈસરા ગામના બરણેશ્વર ચેક ડેમ નંબર 1નું કામ આ ચાલુ છે અને ખેડૂતશ્રીના સહયોગથી લોખંડ સરકારશ્રીમાંથી પાસ ન થતાં ખેડૂત સ્વખર્ચે લોખંડ અને શ્રમ કરે છે. આજરોજ ઈસરા ગામ પાસે આવેલા બરણેશ્વર ચેક ડેમનું કામ તાત્કાલિક વરસાદની સિઝન હોવાથી તાત્કાલિક ચાલુ કરેલ છે અને ગામ લોકોના સહકારથી સારી રીતે કામ થઈ રહ્યું છે.